શિહોર નગરપાલિકાના વહીવટ ખાડે ગયાના અનુસંધાને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પાણીની લાઈન સરકારે આપી, ઓવરહેડ ટેન્ક 2.5 કરોડના આપ્યા, 7 કરોડ જળ સે નળની યોજના આપી અને શિહોરનું તળાવ આખું છલકાઈ ગયું. તો પણ અત્યારે 8 દિવસે પાણી મળતું હોય એ બહુ કલંક કહેવાય કે મહી ફરિયાદ ને ગંગા યમુના ગોદાવરી નર્મદા જેવી નદીઓ અહીં વહેતી હોય ને બહેનો પાણી અહીંયા ટળ વળે. ત્યારે નાના પંપનો હિસાબ નથી, 1,47,00,000નો હિસાબ નથી, પછી તમામ કર્મચારીના વીમાની રકમ નથી, જીપીએફ નથી, ઈપીએફ નથી. અને પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાત સરકારનું અભિનંદન એટલે અમે આપીએ છીએ કે એને એટલા બધા પૈસા આપ્યા કે શિહોર પાનાનું બની જાય. પણ નીચેના વહીવટકર્તાની ખામીના હિસાબે અત્યારે વહીવટી તંત્ર ભાંગી ગયું છે. હવે મુદ્દા નંબર 1 અમારી જે છે કે અત્યારે આ નગરપાલિકા કેટલી બેદરકાર છે કે તળાવમાં પાણી આવ્યું તો તળાવના પાણીના રિપેરિંગ નથી કર્યા. એક મોટો સન્નિખેજ પડકાર છે અને આની તપાસ તમારે કોઈ અધિકારીને નિમવી પડશે. શિહોરનું ગોતમાયેશ્વર તળાવ છે એ શિહોરની જીવાદોરી છે. એ જીવાદોરીને રિપેરિંગ માટે રીંગુને એવું 50,000નો ખર્ચો કરવાનો હતો. હવે એને કર્યો કે નથી કર્યો એ ખબર નથી, પણ અત્યારે એક મોટામાં મોટો પ્રશ્ન શિહોર શહેરમાં એવો હળગે છે કે ભાઈ 8 મહિનાનું પાણી વીવી ગયું. મ્યુનિસિપાલિટી એક્ટ અંડર સેક્શન 87માં એવું જણાવે છે કે નગરપાલિકા જ્યારે સેવાકીય પ્રવૃત્તિથી વંચિત લોકોને રાખે, નગરપાલિકાનો વહીવટ ગેરકાયદેસર રીતે હાલે અને સેવાકીય માળખું તૂટી પડે ત્યારે એમ કે નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ. કારણ કે નગરપાલિકા અધિનિયમની કલમ 87નો સંપૂર્ણ ભંગ થાય છે. જેના મહત્વના કારણો આપું કે શિહોર નગરપાલિકાને સરકારશ્રીનો, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારનો તો એવો આભાર માનું છું કે એણે 100 થી 150 કરોડ રૂપિયા આપ્યા. હવે આ નગરથી એકચ્યુઅલી શિહોરની સેવા કરી રહ્યા છે અને કરશે હજી પણ હવે છતાંય આપણે બધા સાથે મળીને શિહોરને એક સરસ મજાનું સુંદર એક, કારણ કે આ તો છે ને તીર્થભૂમિ જેવું છે, તો એવું બનાવીએ તો આપણી પાસે બસ આપણી ચોક્કસ કરશો એવું મને ખાતરી છે. શુભેચ્છા. મોટું વિસ્ફોટ થવાની શક્યતા છે અને આ નગરપાલિકાને જો ડિઝોલ્વ નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં હું એમ માનું છું કે ગામમાં નગરપાલિકા વિરુદ્ધમાં એક મોટો રોષ પાટી નીકળશે અને નગરપાલિકાના હિસાબે પાડાના વાંકે પખાલીને ડામ જેવું છે. સરકાર બદનામ થઈ રહી છે. તો હું એમ કહું છું કે સરકારે બધી સહાય આપી છે, છતાં સરકાર બદનામ થતી હોય ત્યારે આપ સરકારના પ્રતિનિધિઓ, આપ સરકારને એવી દરખાસ્ત કરો કે ભાઈ શિહોર નગરપાલિકાનો વહીવટ કચડી ગયો છે, વહીવટી માળખું ભાંગી ગયું છે, લોકો સેવાથી વંચિત રહી જાય છે. ત્યારે સરકારશ્રીએ તાકીદની અસરથી વર્ગ 1ના કોઈ અધિકારીને આ બોડીનો વહીવટદાર તરીકે નિમવાની અત્યારે થતી જરૂર છે અને એક મિકેનિક એન્જિનિયરની જરૂર છે, એક સિવિલ એન્જિનિયરની જરૂર છે, એક ઇલેક્ટ્રિક એન્જિનિયરની જરૂર છે. આ તંત્ર છે એ ગેરકાયદેસર રીતે વહીવટ કરી રહ્યું છે. એ વહીવટની સામે મારી અને આ બધા આવ્યા છે ભાઈઓની માગણી છે કે આપ સરકારમાં રજૂઆત કરી અને ભૂગર્ભ ગટર યોજના આવી 12 કરોડનો એસ્ટિમેટ છતાં આજે ગામની અંદર એટલી બધી ગંદકી છે કે દેવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ છે અને નવનાથ આવ્યા છે અને આખું ગુજરાત અહીંયા જાત્રા આવે છે. અત્યારે માણસો ગંદકીમાંથી ચાલે છે. પહેલા 5 જગ્યાએ ગંદકી ઉભરાતી, અત્યારે 15 જગ્યાએ હતી અને પાછા સરકારે 34 કરોડ રૂપિયા આપ્યા છે. અને એ 34 કરોડનો પણ દુરુપયોગ એવો થઈ રહ્યો છે કે પહેલા જે ગટરનો પ્રોજેક્ટ હતો એ પમ્પિંગ છે અને પાવર છે કરતા હતા, ઇલેક્ટ્રોનિક છે. હવે એ જ પ્રોજેક્ટ પાછો લીધો છે એટલે પરિસ્થિતિ એવી થશે કે 46 કરોડ સરકારના કેમ પાછા 34 કરોડ થશે. પરોક્ષ ને પ્રત્યક્ષ રીતે નગરપાલિકા મદદ કરે છે. એને ગટરની સુવિધા ત્યાં આપે છે, પાણીની સુવિધા આપે છે. એટલે તમારી જે જમીન છે એ નગર સ્થાનિક સ્વરાજની સંસ્થાને તમારી જમીનનું સંરક્ષણ કરવું જોઈએ એમ એઝ એ એડવોકેટ હું માનું છું. તો પ્રિવેન્શન એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ અંડર સેક્શન 1984માં એવી જોગવાઈ છે કે એની પર પાસાની અને સમાજ વિરોધી પ્રવૃત્તિની કાર્યવાહી થઈ ગઈ. તો નગરપાલિકા જ્યારે ચોર કોટવાલ બનતી હોય ત્યારે સરકારે જાગૃત બનવું પડે. આપ સરકારના પ્રતિનિધિ છો તો આ 34 કરોડનો ગટરનો પ્રોજેક્ટ વ્યવસ્થિત રીતે થાય અને અત્યારે જે ગટરો ઉભરાય છે એના માટે નગરપાલિકાનો સ્ટાફ ઉપર નગરપાલિકાનો કોઈ કંટ્રોલ નથી. નગરપાલિકાના જેટિંગ મશીન બંધ છે, નગરપાલિકાના ગાળ ખોદવાના મશીન બંધ. બોડી સુપરસીડ નહીં થાય ત્યાં સુધી આ વહીવટ અત્યારે 1 પણ રૂપિયાનો થતો નથી. કોઈ કમિટી મળતી નથી, કારોબારી મળતી નથી, કોઈ પેટા કમિટી મળતી નથી અને કોઈ વહીવટી કામના બિલ પાસ નથી થતા અને લોકોનું એક પણ કામ નથી થતું. અને લોકો માટે અત્યારે એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ છે કે અત્યારે લોકોને આવાસ યોજના પ્રધાનમંત્રીની એક સારામાં સારી આદર્શ યોજના છે ગરીબ કલ્યાણલક્ષી. અત્યારે આપ જુઓ તો 100% ફાઇલમાં 2% ફાઇલ પાસ નથી થતી. ગરીબોને અત્યારે મકાનો પડી ગયા છે તો એની દરકાર બોડી નથી કરતી, ચીફ ઓફિસરે નથી કરતા. બીજી બાજુ કોઈને લોન લેવી હોય તો એનું કમ્પ્લીશન નથી આપતા. ત્રીજી બાજુ શહેરી સ્વરોજગારી યોજનાના
તમે શિવર છે એ ડુંગરાળ વિસ્તારમાં છે, તમે ગ્રેવિટીથી પાણી નાખો તો અત્યારે એ જે ગટર કરે છે એમાં મેઇન પ્રશ્ન તો મારો આપનો છે કે મહેસૂલ નિયમ ને અધિનિયમ મુજબ નગરપાલિકાએ આપની મંજૂરી લેવી પડે. સરકારી પડતરની અંદર બિનજરૂરી સરકારના નાણાંનો એટલો દુરુપયોગ હાલે છે કે 492ની આપની જમીન છે, 320ની છે, 271ની છે. આ જમીનોમાં ગટરો શા માટે પાથરે છે? આ સણસણતો અને વેધક સવાલ અમારો છે કે વહીવટકર્તાઓ આ ગટરના સરકારના નાણાંનો દુરુપયોગ કરે છે, લોકોને ઉપયોગ નથી થતો. નદીની અંદર બેફામ ગંદકી છે, ત્યાં ચેનલ ગટર કરવી જોઈએ, એની બદલે અત્યારે ભૂતા કોલેજ આગળ કરતા હતા, અમે અટકાવી છે. તો આ બાબતમાં મારું આપણે એમ કહેવું છે કે મહેસૂલ નિયમ અને અધિનિયમની જોગવાઈ મુજબ નગરપાલિકાને આપણે નોટિસ આપવી પડે કે જ્યારે ગવર્મેન્ટની જમીનને ગુમાન છે એમ કહી દેશે એટલે લોકો ગટરથી ત્રાહિમામ થઈ ગયા છે. ખાડા અને ગંદકીનું આ શહેર બની ગયું હોય એવું છે. તો અમે આપને વિનંતી કરીએ કે સરકારમાં તમે અમારી રજૂઆત મૂકો કે નગરપાલિકા સેવાકીય પ્રવૃત્તિ જ્યારે ખરેખર સુપરસીડ કરવી જોઈએ, આ બોડીને ડિઝોલ્વ કરવી જોઈએ. આ બોડી વહીવટ કરવા માટે અસફળ રહી છે, નિષ્ફળ ગઈ છે અને સરકારના તમામ પ્રોજેક્ટો છે ને એ સાચા અર્થમાં સાકાર કરી શકતી નથી. અત્યારે નગરપાલિકાની પરિસ્થિતિ એવી છે કે કચરા 15 દિવસે ભેગા થાય છે, કચરાની ગાડીઓ નથી. અને સરકારે ભારત સ્વચ્છતા મિશનની અંદર કરોડો રૂપિયાના મશીન આપ્યા છે, મશીન પણ અત્યારે નથી. બીજી બાજુ તમે જુઓ તો લાઇટોમાં પ્રશ્ન એવો ઊભો છે કે લાઇટો 24 કલાક હાલે છે, ટાઈમર સ્વિચ નથી, એની પાસે કોઈ સાધનો નથી. અને જે પાવરનો ખર્ચો નગરપાલિકાને એટલો બધો આવે છે કે નગરપાલિકાને આટલો બધો ખર્ચો થતો હોય ત્યારે નગરપાલિકાને ખરેખર નુકસાન નગરપાલિકાના બોડી કરી રહી છે અને એના ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ જાય છે. તો અડધા ગામમાં અંધારપટ છે અને અડધા ગામમાં 24 કલાક લાઇટ હાલે છે કે જેમ દિવાળી હોય એમ. તો આ નગરપાલિકાનું એક મોટામાં મોટું દિવાળું કહેવાય અને આ બાબતમાં પણ નગરપાલિકાની બોડી સુપરસીડ થવી જોઈએ એમ હું માનું છું. ખાસ ભલામણ કરો અને જુઓ દેખરેખ રાખીને. અને આ જે કંઈ પ્રશ્નો છે ને આ એકચ્યુઅલી જે ગટરનું ભરાય છે એ તો હું બી મોર્નિંગ વોકમાં જાઉં છું ત્યારે જોઉં છું એટલું બધું ગંદુ પાણી દરેક જગ્યાએ, એક વિસ્તારમાં નહીં, હું તો અલગ અલગ વિસ્તારમાં ચાલવા જાઉં છું. પણ આ બહુ દુઃખદ વસ્તુ છે. તો એ બાબતમાં ખાસ ધ્યાન રાખીને કરશો એ મારી નમ્ર વિનંતી છે. હું આપની રજૂઆત આગળ સુધી મોકલીશું, એમાં કોઈ ડાઉટ જ નથી અને સીઓ સાહેબને ધ્યાને મૂકી દઈશ. But that's all we want actually. Because India is not a poor country. We are managed poorly. And particularly Gujarat is the richest actually state among all actually other compared to other state. તો આપણે ગુજરાતમાં તો એકચ્યુઅલી આપણું જો એડમિનિસ્ટ્રેશન જો છે ને એ વધારે પાવરફુલ અને ઇફેક્ટિવ થાય ને પર્ટિક્યુલરલી સિહોર તો મારી માતૃભૂમિ છે એટલે મને હંમેશા એની રીતે લગાવ રહે. હું શિક્ષણ ક્ષેત્રમાં મારી રીતે જે થાય કરું છું. પરંતુ મારે એક મિનિટ હા કઈ બોલો દાદા. એ બાબતમાં મને એક કહે છે કે ભારત વર્ષ જ્યારે આખું એટલું બધો વિકાસ કરી રહ્યું છે ત્યારે આપણું સિહોર પણ આપણી જેવા યુવાનો હવે છે ને બ્યુરોક્રેસીમાં એટલે કે એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા છે અને આપણી પાસે ઘણું બધું નવું વિઝન છે, ઘણી બધી દ્રષ્ટિ છે. તો આજે વહીવટનું જે માળખું છે એ સરસ રીતે અને સુંદર રીતે ચાલે. હું દીક્ષણભાઈ રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ શિવા શહેર ભાજપ પ્રમુખ, હાલ નગર સેવક શ્રી શિવા નગરપાલિકા. અત્યારે અમે માનનીય પ્રાંત અધિકારી સાહેબશ્રીને શિહોરની 75,000ની વસ્તીના બુલંદ અવાજ સબબ આવેદનપત્ર પાઠવ્યું છે કે આ શિહોર નગરપાલિકાની વહીવટ કરતી બોડી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય અને સરકારની તમામ ગ્રાન્ટોનો દુરુપયોગ થઈ રહ્યો હોય, વિકાસના કામો થંભી ગયા હોય, જેથી કરીને સરકારના ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ અંડર સેક્શન 87માં જોગવાઈ છે કે જ્યારે નગરપાલિકા પોતાની સત્તા, કાર્યો અને ફરજો કરવામાં ચૂક પડે ત્યારે એને સુપરસીડ કરવી જોઈએ. એટલે અમે અત્યારે માનનીય પ્રાંત સાહેબને સરકાર આગળ ભલામણ કરવા માટે આવેદનપત્ર આપ્યું કે શિહોર નગરપાલિકાની બોડી સદંતર રીતે વહીવટી ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોય એટલે આ બોડીને તાકીદની અસરથી સુપરસીડ કરવા સરકારને ભલામણ કરીએ.